આ ફ્લેટ લેશો ને તો ગેસ્ટને કહેવું નહીં પડે કે ગાડી બારે પાર્ક કરીને આવજો. આ સોસાયટીમાં તમે અંદર આવો એટલે સૌથી પહેલાં છે ને ત્યાં બસ માટે પિકઅપ ડ્રોપની ફેસિલિટી છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, સિનિયર સિટીઝન ગાર્ડન માટે છે ને આર્ટિફિશિયલ લોનની વ્યવસ્થા કરેલી છે. ખાલી છે ને આમાં સ્વિમિંગ પુલ નથી, બાકી તમે જોઈ લ્યો થિયેટર, જીમ, ઇન્ડોર ગેમ્સ, બેઝમેન્ટ કાર પાર્કિંગ જે ગેસ્ટ માટે છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને દરેક વિંગની નીચે તમારી કાર પાર્ક થઈ જાય ને એ રીતે અલોટેડ કાર પાર્કિંગની સગવડતા છે. અને 2 વિંગ વચ્ચેની સ્પેસ તમે જોઈ લ્યો ખાસ. 1140 કાર્પેટના આ ફ્લેટમાં એન્ટ્રી એક્ઝિટ છે ને એ તમારી પૂર્વ પશ્ચિમ રહેશે. સૌથી પહેલાં તમારો ફોયર, આ લિવિંગ સ્પેસ, અને ત્યાં છે ને પાછળ સિટિંગ બાલ્કની આવી જશે જે આ રૂમથી કનેક્ટ થઈ જશે. આ પહેલો બેડરૂમ છે. બધા બેડરૂમમાં અટેચ વોશરૂમ છે. બારે આ રીતે ડાઇનિંગ સ્પેસ છે. આ જે ફ્લેટ છે ને એ ટોટલી વિધાઉટ ફર્નિચર રહેશે તમને. આ તમને બિલ્ડર કન્ડિશનમાં મળશે. અત્યારે જે તમે ફર્નિચર અને સામાન જોવો છો ને એ ટેનન્ટનો છે. ગેસની લાઈન છે, પાણી તો પુષ્કળ છે. બાકી સિક્યુરિટી, ફાયર સેફટી, કેમેરા આ બધું તો છે જ. આ ત્રીજો બેડરૂમ, એમાં પણ અટેચ વોશરૂમ છે. અપ્રોક્સ તમને 9.5 થી 10 ફૂટની હાઇટ મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. આ ફ્લેટનું એક્ઝેક્ટ લોકેશન છે સાધુ વાસવાણી મેઇન રોડથી સાવ નજીક નંદ પરિસર.